ओके चालो तो हवे आपणे गईकाले जे छे ए चेप्टर नंबर 1 नी अंदर एमसीक्यू नी जो बात करिए तो आपणे 20 एमसीक्यू पूरा कर्या था। तो आज आपणे ई ज एमसीक्यू जे छे एनी अंदर थोड़ा घणा जो आगळ वधता जईए तो आज आपणे बोर्ड नंबर 1 जे छे एमांथी आपणे आजना जे दाखलाओ जे छे एनी शरूआत करशुं। आना माटे आपणे जे सूत्रो लखाव्या छे हूँ दर वखते तमने आ वस्तु कहेतो रहीश छोकराओ के सूत्र जे छे ने बधा तमे एक बाजुमां राखजो, केम के आपणी पासे गण्या गांठा जेटला पण सूत्र छे एटला ज सूत्रमांथी आपणे बधी मेहनत करता होईए छीए। तो आ बधी ज वस्तु जे छे ई जो हाथवगी हशे ने तो सहेलुं पड़शे, बरोबर। चलो तो गई काले आपणे 20 नंबरनो प्रश्न छेल्ले सोल्व कर्यो तो आजे 21 थी शरूआत करीए। जो सांभळो शुं कहे छे कि आपणी पासे बे पदार्थो आवेला छे, बरोबर। आपणी पासे शुं आवेलुं छोकराओ? बे पदार्थो आवेला छे। पदार्थनी जो बात करीए ने एमां एक्स अने वाय जे छे एमनुं समान दळ धरावे छे। एक्स अने वाय जे छे ई शुं करे छे? बंने समान दळ धरावे छे। हवे आ जे समान दळ धरावे छे एमां पाछुं आपणने વધારાનું શું કીધું છે કે એમના અણુભાર પાછા અનુક્રમે આવા છે કે x જે છે એનો અણુભાર 30 છે અને y જે છે ને એનો અણુભાર કેટલો છે તો કે એમનો અણુભાર જે છે એ 20 ગ્રામ પ્રતિ મોલ આપેલા છે। હવે આપણી પાસે આ બંને વસ્તુ તો આવી જ ગઈ છે, એક x અને y, પણ આપણને જ્યારે સમાન દળ લેવાનું કે નહીં એટલે આપણે એવી કોઈ સંખ્યાને ધારી લેવાની, જો શબ્દ કયો વાપરું છું, એવી કોઈ સંખ્યાને ધારી લેવાની કે જેનાથી આપણને જે છે એમના મોલ ગોતતા આવડી જાય। એટલે માની લો કે 30 અને 20 જે છે એ બંનેનો સામાન્ય લસા લેવા જઈએ આપણે એટલે આપણને 60 મળશે। તો હવે આપણે શું કરીએ છીએ તો કે આનું પણ વજન હું 60 ગ્રામ ધારી લઉં છું, આનું પણ વજન હું 60 ગ્રામ ધારી લઉં છું, કેમ કે આપણને કીધું છે કે તમે એમના દળ કેવા લ્યો? સમાન લ્યો। હવે હું જો મોલ ગોતવા જાઉં તો મને x નું મૂલ્ય કેટલું મળશે? 60/30। એનો મતલબ થયો અહીંયા મને જવાબ આવશે 2 અને અહીંયા જોવા જઈએ તો અહીંયા મને મળશે 60/20 એટલે અહીંયા મને જવાબ મળશે 3। જો શું કર્યું મેં કે મેં બંનેના સમાન દળ ગોતી લીધા એટલે મને બંનેની સામાન્ય સંખ્યા મળી ગઈ કે અહીંયા x જેમ y ની જો વાત કરીએ તો એ 2/3 મને મળશે। છોકરાઓ કેટલું મળશે? x જેમ y 2/3 એટલે કે x2y3। હવે આપણી પાસે જે ઘટક છે એનું અણુસૂત્ર જે છે કેટલું થવાનું છે? x2y3 પ્રકારનું થશે, બરાબર। એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી। હવે એના પછીનો પ્રશ્ન જે છે એ જો એના પછી આપણને શું કીધેલું છે કે ભાઈ 2.8 ગ્રામ KOH ઓગાળીને આપણે 400 ml જે છે એ 400 ml દ્રાવણ બનાવવું હોય તો આની નોર્માલિટી કેટલી થાય? જો એક વસ્તુ તમે દરેક યાદ રાખજો, પહેલું કે જે આપણે સપ્રમાણતા શબ્દ બોલીએ છીએ ને, સપ્રમાણતા એને જ નોર્માલિટી કહેવાય। શું કહેવાય? આને જ નોર્માલિટી કહેવાય। બંનેના નામ એક જ સરખા છે, બરોબર છે। સપ્રમાણતા જે છે એ જ કોણ છે? એ જ નોર્માલિટી છે, બરોબર છે। શક્તિમાન જ ગંગાધર છે, આપણે એવું યાદ રાખવાનું। તો હવે તમે જુઓ નોર્માલિટીની વાત કરીએ એમાં પણ KOHની વાત કરો તો KOHમાં જે OH છે એનું પ્રમાણ એક જ છે છોકરાઓ। આ એક હોય એનો મતલબ શું થયો તો કે આ એક હોય એનો મતલબ જે છે ને પાછો આવો થાય કે આનો અણુભાર એના બરાબર શું આવી જાય? તુલ્ય ભાર। એટલે તમે મોલારિટી ગોતો કે નોર્માલિટી ગોતો હવે ફેર નહીં પડે, કેમ કે અહીંયા OH ની સંખ્યા મને કેટલી મળી ગઈ? 1। આ જો 1 મળી કે નહીં એટલે અણુભાર તુલ્યભાર સરખા થઈ ગયા, મોલારિટી નોર્માલિટી સરખી થઈ ગઈ। તો હવે મને જો દાખલાનો જવાબ જે છે ને સરળતાથી મળશે કે હું અહીંયા નોર્માલિટીનું સૂત્ર મૂકી દઉં કે અહીંયા મને મળી જાય દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000, તુલ્યભાર લખું કે અણુભાર લખું હવે એમાં કોઈ જ ફેર રહેવાનો નથી અને અહીંયા લખી નાખશું દ્રાવણનું કદ ml માં। તો હવે જોવો જોઈએ આપણને જે છે એ નોર્માલિટીની વાત કરીએ, વજન કેટલું આપ્યું છે? 2.8 એટલે હું અહીંયા લખું છું 2.8 ગુણ્યા 1000। કેવો એક છે ને એનો અણુભાર આપ્યો છે 56, કેટલો આપ્યો છે? 56। અહીંયા આવશે 56, અહીંયા આવશે 400, 2 મીંડા કેન્સલ। એટલે હવે આપણે જોવા જઈએ તો અહીંયા મને કેટલું મળી ગયું? 28/56 ગુણ્યા 4। બસ હવે આનું ધીમે ધીમે છે ને સાદુરૂપ આપો।
આનું શું કરો, ધીરે ધીરે સાદરૂપ આપો એટલે 0.125 જવાબ આવશે. નોર્માલિટી કેટલી આવશે? 0.125 નોર્માલિટી જવાબ. ઓકે, ચાલો જો તો આપણે આજે દાખલો કર્યો ને એ ખરેખર બહુ અગત્યનો હતો. એટલે આજે મારે તમને એક્સ અને વાય વાળો દાખલો છે કે નહીં એ એટલો બધો સરસ છે કે આપણે એને બીજી વખત જોઈએ. જો થોડુંક ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા શું કર્યું કે આજે એક્સ અને વાય છે ને આપણને સમાન દળ લેવાના કીધા છે. શું લેવાના કીધા છે? સમાન દળ. એટલે સમાન દળ એટલે આ 30 લેવાનું, આ 20, બરોબર છે. તો એ જે મૂલ્ય છે ને એ તો અણુભારનું છે, એ આપણને રકમમાં આપી દીધું હોય. એટલે આપણે છે ને અણુભાર ધારવો, અણુભાર તો આપણને આપે છે એટલે આપણે દરને ધારવું પડશે. કેટલું દળ લેશું તો કે હું બંનેનું 60-60 લઈ લઉં. જો મેં 60 ધાર્યું છે, જાતે લીધું, તમે કોઈ પણ લેશો કે નહીં તો ચાલશે, પણ આપણે એવા પ્રકારનું દળ ધાર્યું કે જેનાથી જે સામાન્ય સંખ્યા નીકળે ને એ પૂર્ણાંક આવે. તમે 10 લઈ શકો, 20, 30 કોઈ પણ લઈ શકો, તો આપણે સાથે લેવાનું છે, બરોબર. તો અહીંયા આપણે જોવા લેવા જઈએ કે 60/30, 60/20, એટલે અહીંયા મને 2 મળે, અહીંયા મને 3 મળે. તો x અને y નું પ્રમાણ 2:3 એટલે x2 y3 મળી જવાનું છે. તો હવે જો આપણે સપ્રમાણતાની વાત કરીએ તો એને જ આપણે નોર્માલિટી નામ આપશું. દાખલા નંબર બીજો આજનો. તો આજે સપ્રમાણતા જે છે ને એ આપણી નોર્માલિટી થઈ. એટલે મેં શું કર્યું, KOH જે છે ને એમાં OH ની સંખ્યા એક જ કહેવાય. એટલે અણુભાર અને તુલ્યભાર બંને કેવા થઈ ગયા? સરખા. તો હવે હું નોર્માલિટીનું સૂત્ર મૂકું તો દ્રાવ્ય ગુણ્યા 1000 તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં. હવે આપણે રકમમાં જોઈએ તો આપણને આપ્યું છે કેટલું? 2.8 ગ્રામ ગુણ્યા 1000. અણુભાર અને તુલ્યભાર બંને કેવા છે? સરખા. એટલે મેં ડાયરેક્ટ શું લખ્યું? 56 અને 400 ml બનાવવાનું છે. એટલે આનું આપણે સાદરૂપ આપવા જઈએ તો જવાબ કેટલો આવશે? તો કે એટલા માટે આનો જવાબ આવે છે નોર્માલિટી બરાબર 0.125. બરોબર છે. ચાલો તો હવે આપણે જે છે એના પછીનો દાખલો જે છે એ જોઈએ. દાખલા નંબર 23. જો સાંભળો, એમાં આપણને એવું કે છે 480 ml 1.5 સાંદ્રતા ધરાવતું દ્રાવણ અને 520 ml 1.2 મોલારિટી સાંદ્રતા ધરાવતું દ્રાવણ, એને આપણે મિશ્ર કરીએ તો દ્રાવણની સાંદ્રતા કેટલી થાય? શું કરવાનું છે? બે દ્રાવણને ભેગા કરો એટલે આપણને નવી સાંદ્રતા મળે. તો હવે મારે નવી સાંદ્રતા મેળવવાની થાય એટલે હું શું કરીશ? M3V3 બરાબર M1V1 વત્તા M2V2 આ સૂત્ર મૂકશું આપણે. ચાલો જો આની અંદર M3 જોવા જઈએ તો M3 M1 કેટલા લેશું આપણે? તો કે M1 લેવા છે 1.5, એને ગુણ્યા 480 વત્તા બીજી સાંદ્રતા કેટલી લેવી છે આપણે? તો કે ભાઈ બીજી સાંદ્રતા લેવી છે 1.2 અને એને ગુણ્યા 520 છેદમાં V3 એટલે આ બંને કદનો સરવાળો 480 વત્તા 520 બરોબર છે, એટલે 1000 થઈ જવાનું. તો હવે આપણે આ બંનેનો જે જવાબ આવવાનો છે કે નહીં એ જવાબને આપણે 1000 વડે ભાગી નાખવાનું. કેટલા વડે? 1000 વડે. કારણ કે આપણને જે છે અહીંયા કેટલું મળે છે? તો કે અહીંયા આપણને જે છે એ જવાબ આવશે 480 વત્તા 520. તો હવે આપણે ઉપરના બેનો સરવાળો કરીએ એટલે આપણને 1344 મળશે. આ બેનો જે છે એ સરવાળો કેટલો થઈ જશે? 1344 ભાગ્યા 1000 1.344. આ આપણને જે છે એ નવી સાંદ્રતા મળે. કેટલી સાંદ્રતા મળશે? નવી સાંદ્રતા આટલી જે છે એ મળે છે. તો આ દાખલો જો આપણે ગઈકાલે પણ શીખાતા આના જેવો, મતલબ આ મેથડ હવે આપણને ખબર પડી ગઈ કે જેટલા પણ દ્રાવણ આપવાના હોય કે નહીં એ બધા દ્રાવણને ભેગા કરી નાખવાના. ભાઈબંધ શું કરી નાખવાનું? બધી વસ્તુને ભેગી કરી નાખો. જેટલા ભેગા કરો ને એના પછીનું બને. 2 ભેગા કરો તો ત્રીજું બને, 3 ભેગા કરો તો ચોથું બને, બરોબર. 2 ભેગા કરો તો શું બને? ત્રીજું. આવી રીતના આપણે જે છે એ ભેગા કરતા રહેવાનું થશે, બરોબર છે. એક જ મિનિટની જો હવે આપણે એના પછી છે ને 24 નંબરનો દાખલો જે છે ને એ સમજીએ. જો બરોબર છે, થોડીક જ વારમાં તમે જે છે એ મારું સુંદર મુખ જોઈ શકશો. આ ખોલો ને એટલે થઈ જશે, એની જરૂર નહીં. ચાલો જો તો હવે આપણે જે 24 નંબરનો દાખલો જે છે ને એની વાત કરીએ. જો 24 નંબર સાંભળજો, શું છે 24 નંબરમાં? તો કે 2.5 લીટર 1 મોલારિટી જે છે NaOH ના દ્રાવણમાં 3 લીટર
0.5 મોલારિટી NaOH નું દ્રાવણ ઉમેરવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી કેટલી થાય? સેમ વસ્તુ, સેમ એટલે સેમ, આમાં આપણે કાંઈ જ અલગ કરવાનું નથી. મતલબ બે NaOH ના દ્રાવણને ભેગા કરશું એટલે M3V3 બરાબર M1V1 વત્તા M2V2 થઈ જાય. હવે આપણે ભાઈબંધ શું કરીએ છીએ? N3 બનાવશું ને, તો M3 બરાબર, ચાલો M1 કેટલા આપ્યા છે આમાં? તો કે 1 મોલારિટી અને 2.5 લીટર, 1 મોલારિટી અને 2.5 લીટર. બીજું દ્રાવણ મને કેટલું નાખવાનું કે છે? 1.5 અને એને ગુણ્યા 3 લીટર. છેદમાં હું શું કરી નાખું? બંને કદનો સરવાળો, બરાબર. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા તો મને કેટલું મળવાનું છે? 2.5 અને 15, 3 પંચું ને 15 એટલે 1.5, છેદમાં આવી જશે 5.5. તો હવે આપણે આનું સાદુરૂપ આપવા જઈએ એટલે અહીંયા આપણને 2.5 અને 1.5 મતલબ જે છે એ 4 ના છેદમાં આપણે 5.5 કરશું એટલે આપણને એનો જવાબ મળશે 0.73 મોલારિટી. કેટલો જવાબ મળશે? 0.73 મોલારિટી. એટલે અહીંયા જે આપણી પાસે M3 આવે છે એ M3 નો જવાબ કેટલો આવી જશે? 0.73. મતલબ આ બંનેની મેથડ જે છે એ મેથડ એક જ સરખી છે, આમાં કાંઈ અલગ અલગ રહેવાનું નથી, બરાબર. તો જો હવે પાછી એક નવી મેથડ તરફ આગળ વધીએ. 25 નંબરનો MCQ જે છે એ જો શું કહે છે? 1 મોલ દ્રાવ્ય ધરાવતા 8 મોલારિટી દ્રાવણનું કદ કેટલું જોઈએ? મતલબ આપણને હવે કદ માંગ્યું છે. કદ કઈ રીતે મળશે? તો કે સાંભળો, કેપિટલ M મોલારિટી બરાબર શું કહીએ? મોલ પ્રતિ લીટર કહીએ આપણે, પણ લીટર નથી જોતું આપણે ભાઈબંધ, આપણે ml જોઈએ છે. તો શું કરશું? કેપિટલ M બરાબર મોલ જે છે તો હું એને અહીંયા જ રાખું છું. લીટરને જો મારે ml માં રૂપાંતર કરવું હોય તો મારે ઉપર 1000 વડે ગુણવા પડે, બરાબર છે. અને હવે બસ આ કેટલા ml ની જરૂર પડશે એટલે ml ને સૂત્રનો કરતા બનાવું. ચાલો, મોલ જે છે એ આપણને જે છે કેટલા આપ્યા છે? 1, બરાબર. એને ગુણ્યા 1000 અને કેટલી મોલારિટી લેવાની છે? 8. એટલે હવે આપણે આ 1000 જે છે એના 8 ભાગ કરવાના. 1000 ના 4 ભાગ કરો એટલે કેટલું આવે? 250. અને 250 નું અડધું કરો તો કેટલું આવે? 125. એટલે અહીંયા મારે 125 ml જે છે એ દ્રાવણની જરૂર પડે. જો તમારે 1 મોલ ધરાવતું 8 મોલારિટીનું દ્રાવણ બનાવવું હોય તો માત્ર ને માત્ર 125 ml જે છે એની જ જરૂર પડવાની છે. શેની? 125. હવે એના પછી જો, હવે જે પછીનો પ્રશ્ન છે ને 26 નંબરનો એ માત્ર ને માત્ર થિયરી પ્રકારનો છે. સમજૂતીની વાત થઈ. શું સમજૂતીની વાત થઈ? તો કે અહીંયા આપણને જે છે એમ કીધું છે કે નીચેનામાંથી કઈ સાંદ્રતા તાપમાન આધારિત છે? તો આપણે શું શીખેલા છીએ ખબર છે ને કે જેમાં કદ આવે ને, કદ, એ દરેક વસ્તુ જે છે એ તાપમાન આધારિત કહેવાય. જેમાં કદ આવતો હોય ને બધા તાપમાન આધારિત કહેવાય. એટલે હવે હું શું લખું છું કે તાપમાન પર આધારિત હોય કે નહીં એવી સાંદ્રતા લખીએ. કઈ સાંદ્રતા? કે જે તાપમાન ઉપર આધાર રાખે છે. મોલારિટીનું સૂત્ર લખો, એમાં કદ આવે? હા આવે. નોર્માલિટીમાં આવે? હા આવે, બરોબર છે. પર્સન્ટેજ વીના છેદમાં વીમાં કદ આવે? હા આવે, બરોબર છે. ડબલ્યુના છેદમાં વી એમાં આવશે? હા આવશે, બરોબર છે. પીપીએમ જે છે એમાં આવશે? તો કે હા આવશે. તો આટલી વસ્તુ, પણ પીપીએમ આપણે હજુ 11માં શીખા નથી એટલે એક જ દર્શાવતો નથી. તો મોલારિટી, નોર્માલિટી, પર્સન્ટેજ વી/વી અને પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી, આટલી વસ્તુ એવી છે જે તાપમાન પર આધાર રાખે છે. હવે આપણે શું લખીએ છીએ છોકરાઓ? કે જે તાપમાન પર આધારિત નથી, જેની અંદર મને કદ શબ્દ જે છે એ કદ જોવા મળવાનું નથી. તો એટલા કઈ સાંદ્રતા? તો કે એમાં એક આવશે મોલાલિટી, બીજું આવશે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ અને ત્રીજું આવશે મોલ અંશ. આ ત્રણ વસ્તુ તાપમાન પર આધારિત નથી.
તો એમાંથી આપણને ઓપ્શનમાં જોવા જઈએ તો તાપમાન પર આધાર રાખતો નથી એવો જોવા જઈએ તો મોલાલિટી આવશે. કોણ આવશે? મોલાલિટી. તમે ઓપ્શનમાં જોશો ને તમને ફોર્માલિટી પણ આપેલું છે, 12મા ધોરણમાં આવશે. એટલે હું અહીંયા ફોર્માલિટી લખી દઉં છું, એ પણ તાપમાન આધારિત છે. ઓકે, તો અહીંયા આપણો જવાબ કયો આવશે? મોલાલિટી આવશે. કયો જવાબ આવશે? મોલાલિટી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 27 નંબરનો પ્રશ્ન જો. આપણને જે છે એ એમ કહે છે કે ભાઈ 6.3 ગ્રામ ઓક્ઝેલિક એસિડનું જલીય દ્રાવણ 250 ml સુધી બનાવો અને પછી એને જે છે એ 0.1 નોર્માલિટી NaOHના 10 ml દ્રાવણને તટસ્થ કરવું હોય તો એના માટે કેટલા ml દ્રાવણની જરૂર પડે? મતલબ આમાં શું છે, તમારે બે વસ્તુને જોડવી પડશે. એટલે આ દાખલો હું તમને આખા બોર્ડમાં જે છે એ આખા બોર્ડમાં કરાવડાવું છું, બરાબર છે. તો આજે આખા બોર્ડની અંદર જે છે ને એની આપણે જરૂર પડશે. એટલે આપણે પેલું બોર્ડ જે છે એ જોઈ લઈએ, પછી આપણે જે છે એ બીજા બોર્ડની અંદર દાખલા નંબર 27 ને જોઈએ. ચાલો જો. ઓકે, તમે ત્યાં સુધીમાં ટ્રાય કરો છો, તમને એના અંદર કંઈ ખ્યાલ આવે છે, સમજણ પડે છે કે આ દાખલો જે છે એ મારે જો ગણવો હોય તો હું આ દાખલો કઈ રીતે ગણી શકું, તો તમે એના ઉપર સીધી નજર નાખો. ત્યાં સુધીમાં આપણે આ બધું વાઇન્ડ અપ કરી નાખીએ, પછી ફરીથી આપણે જે છે એ નવી શુભ શરૂઆત કરીએ. જો તમે હાવ નવરા ન બેહી રહ્યો. મેં તમને ગઈકાલે પણ કીધું હતું ને કે ભાઈ અહીંયા તમે શું કરો છો એ બધું મને દેખાય છે. આપણે નવી એપ્લિકેશન નાખી છે, એટલે જોતા રહેજો. હું શું કરું છું એ તમને દેખાય છે ને, તમે શું કરો છો એ મને દેખાય છે. એટલે ધ્યાન રાખજો છોકરાઓ. અને આ નાસ્તા કરવાવાળા છોકરાઓ તમે ધ્યાન રાખો. તમને ગઈકાલે ના નહોતી પાડી કે નાસ્તો નહીં કરવાનો, ભણતા ભણતા કરો એનો વાંધો નથી, અહીંયા મોકલાવવો પડે. તમે અત્યારમાં ગરમ ગરમ બટેકા પૌવા ખાતા હોય ને અમારો જીવ જતો હોય, સમજી ગયા? તો ખાવ એનો વાંધો નથી, ભેગો ભેગો અહીંયા મોકલાઈ હોતન દેવાનો. ચાલો જો, જે 27 નંબરનો પ્રશ્ન હતો ને છોકરાઓ, એમાં આપણે શેની વાત કરી? એમાં છે ને બે દાખલા છે હકીકતમાં, એક નથી, એમાં બે છે. તો આની અંદર હું શું કરું છું કે પહેલાં ઓક્ઝેલિક એસિડની સાંદ્રતા જે છે એ સાંદ્રતા ગોતી લઈએ, નોર્માલિટીમાં ગોતી લઈએ. હવે આપણે બધાએ ઓક્ઝેલિક એસિડ જે છે એ એનું બંધારણ તો જોયેલું છે, H2C2O4 × 2H2O. આ એનું અણુસૂત્ર છે. આના અણુભારની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, અણુભાર, તો અણુભાર મને મળશે 126 ગ્રામ પ્રતિ મોલ. પણ અહીંયા મારે ગોતવાનું છે શું? નોર્માલિટી. તો અહીંયા છૂટા પડતા હાઇડ્રોજન કેટલા છે? 2. એનો મતલબ એવો થઈ ગયો કે જો આનો હું તુલ્ય ભાર લખવા જાઉં તો મને આનો તુલ્ય ભાર આના કરતાં અડધો મળશે. એટલે કેટલો મળશે? 63 ગ્રામ પ્રતિ તુલ્ય. તો હવે હું પહેલાં શું કરું? ઓક્ઝેલિક એસિડની નોર્માલિટી ગોતી લઉં. નોર્માલિટીનું સૂત્ર શું છે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 / તુલ્ય ભાર, એને ગુણ્યા દ્રાવણનું કદ ml-માં. હવે રકમ વાંચું છું એટલે તમને પાછી સમજાવી શકાય. 6.3 ગ્રામ એટલે એ વજન થઈ ગયું છોકરાઓ. 6.3 એને ગુણ્યા 1000 / તુલ્ય ભાર મેં કેટલો કીધો? 63. અને હવે આનું મારે કદ કેટલું લેવાનું છે? 250 ml પહેલાં બનાવો. તો આ 250 ml છે ને એ સાંદ્રતા બનાવવા માટે, દ્રાવણ બનાવવા માટે એમાંથી તમે કેટલું વાપરો છો ને એ પૂછ્યું છે. પણ બનાવો છો કેટલું તમે? તો કે બનાવો છો 250 ml, એમાંથી કેટલું વપરાઈ જશે એ ગોતવાનું છે. તો હવે આપણે જે છે આની જો વાત કરીએ તો અહીંયા જે છે આપણે શું દર્શાવી દઈશું? તો કે અહીંયા આપણે આમ દર્શાવી દઈશું ને કે ભાઈ 6.3/63 એટલે 0.1 ગુણ્યા 4. અહીંયા મને મળશે 0.4 નોર્માલિટી. આ પહેલો જવાબ થયો કે તમારી પાસે જે ઓક્ઝેલિક એસિડ છે એની નોર્માલિટી કેટલી થઈ જવાની? 0.4. હવે તટસ્થીકરણ, જો તટસ્થીકરણનું મેં સૂત્ર તમને લખાયું હતું ખાસ કરીને. તો તટસ્થીકરણની વાત કરીએ તો એમાં આવશે N1V1 = N2V2. સાંભળો છોકરાઓ, શું આવશે?
N1V1 બરાબર N2V2. મોલારિટી હોત ને મોલારિટી તો મારે અહીંયા સંયોજકતા લખવી પડે. શું લખવી પડે? સંયોજકતા. અહીંયા નોર્માલિટી છે એટલે આપણે સંયોજકતા લખવાની જરૂર નથી. આ કોના માટે લખીએ છીએ? ઓક્ઝેલિક એસિડ માટે. આ કોના માટે લખીએ છીએ? NaOH માટે. કેટલી નોર્માલિટીનું દ્રાવણ બનાવ્યું? 0.4નું. કેટલું કદ વપરાશે? બસ એ જ ગોતવાનું છે. કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? 0.1 નોર્માલિટી NaOHના 10 ml સાથે. તો હવે મારે અહીંયા ગોતવાનું શું રહ્યું? તો કે ભાઈ અહીંયા તમારે ગોતવાનું રહ્યું V1. તો હવે આપણે V1 જે છે એ જોવા જઈએ તો શું થઈ જશે? તો કે આને જે છે એ હું આમ કરી નાખું એટલે 1 થઈ ગયું. 0.1 ગુણ્યા 10 એટલે 1/0.4. તો અહીંયા જે છે એ હવે આપણને જે છે એ જોવા જઈએ તો કેટલું મળી જશે કદ? તો કે ભાઈ અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા આપણને જે છે એ સાંદ્રતા મળી ગઈ હતી 0.1. અહીંયાની સાંદ્રતા જે છે 0.4. અહીંયા સાંદ્રતા મળી ગઈ 0.1. આનું જે છે આપણે લેવાનું છે 10 ml. તો હવે આપણે જે છે એ શું કર્યું કે ભાઈ 0.1 જે છે ને એ NaOHનું છે, 10 છે એ NaOHનું કદ છે, 0.4 જે ગોઈતું એ ઓક્ઝેલિક એસિડનું છે. તો V1 જે છે ને બસ એને જ કહેવાનું છે ઓક્ઝેલિક એસિડનું કદ. અહીંયા આપણે શું કરશું? ઓક્ઝેલિક એસિડ જે છે એનું કદ જે છે એ કદ કેટલું થાય એ આપણે ગોતવાનું થશે. તો હવે આપણે જે છે એ અહીંયા જે છે એનું સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયા જે છે હું શું કરું છું? 4 કરી દઉં છું. એટલે ઉપર 10 વડે ગુણ નાખું. 10/4. અહીંયા આપણે 0.5 ml જે છે એ 0.5 ml ની જરૂર પડી શકે છે. બરાબર છે? કેટલી પડી શકે છે? 0.4 સુધીની જરૂર પડી શકે છે. ચાલો રેડી. હવે એના પછીનો જો 28 નંબરનો પ્રશ્ન. આ જવાબ તમે છે જોઈ લેજો. બરાબર? ચાલો હવે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ હવે આપણે આવું કરીએ છીએ, નીચેનામાંથી કઈ જોડ ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +3 દર્શાવે છે? કોનો ઓક્સિડેશનાંક દર્શાવે છે? ફોસ્ફરસ જે છે એનો ઓક્સિડેશનાંક દર્શાવે છે. તો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક 3 હોય ને એ 12મા ધોરણમાં આવશે. આ વસ્તુ શેમાં આવશે? 12મા ધોરણમાં. પણ એમાંથી હું તમને અત્યારે એક સૂત્ર ખાલી કહું છું. જોડ તરીકે આપણે તમને અત્યારે સમજાવી શકશું નહીં કેમ કે 12મા ધોરણ ટોપિક છે. એટલે હું તમને એક કહી દઉં છું. અહીંયા આપણે લખવાનું છે ફોસ્ફોરસ એસિડ, જેને આપણે H3PO3 તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા ચોગડો હોત ને તો એને ફોસ્ફોરિક એસિડ કહે. એટલે અહીંયા આપણે એનું બંધારણ જોવા જઈએ તો P ડબલ બંધ O, અહીંયા આવી જશે OH, અહીંયા આવી જશે OH અને અહીંયા આવી જશે ડાયરેક્ટ હાઇડ્રોજન. અહીંયા શું આવી જશે? ડાયરેક્ટ હાઇડ્રોજન. એટલે એક હાઇડ્રોજન અહીંયાથી, એક હાઇડ્રોજન અહીંયાથી. આ 2 હાઇડ્રોજન છૂટા પડી શકે. હવે મારે આનો ઓક્સિડેશનાંક અહીંયા ગોતવો હોય તો અહીંયા જે છે શું થાય તો કે ભાઈ 3 દુને 6, 6માંથી 3 જાય એટલે અહીંયા ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા મને કેટલી મળી જવાની છે? +3. આ એક ઉદાહરણ એનું થયું. બરાબર છે? તો 28 નંબરના પ્રશ્ન હકીકતમાં આપણે 12મા ધોરણમાં સોલ્વ કરશું, પણ અત્યારે મેં તમને ફોસ્ફરસ એસિડમાં ઓક્સિડેશનાંક +3 મળે છે એની ટૂંકી માહિતી દર્શાવી. હવે 29 નંબરનો પ્રશ્ન છે જો કે ભાઈ એક કાર્બનિક સંયોજનની જો વાત કરીએ તો એક કાર્બનિક સંયોજન જે છે એની અંદર આપણને જે છે એ શું દર્શાવેલું છે તો કે ભાઈ એક કાર્બનિક સંયોજન છે એમાં CH અને N પરમાણુ છે. અહીંયા છે ને તમે 2.5 ml જે છે એ દર્શાવી દેજો. એમાં જવાબ જે છે કેટલો આવશે? 2.5. હવે જો CH અને N નું અનુક્રમે પ્રમાણ છે 9:1:3.5. C/H/N આનું આપણને પ્રમાણ આપ્યું છે 9:1:3.5. આમાં સંયોજનનું આણ્વીય દળ, અહીંયા સંયોજનનું આણ્વીય દળ 108 ગ્રામ પ્રતિ મોલ હોય તો હવે આપણે આનું અણુસૂત્ર નક્કી કરવું છે. હવે સાંભળો, આવી રીતના જ્યારે પણ દાખલા આપ્યા હોય કે નહીં તો JEE નીટની અંદર જે છે એ આપણે હંમેશા શોર્ટેસ્ટ મેથડ પસંદ કરવાની. કઈ? શોર્ટેસ્ટ, ટૂંકામાં ટૂંકી જે રીત હોય કે નહીં એને પકડો. એ ટ્રીકથી મળશે. શેનાથી મળશે? હંમેશા ટ્રીકથી. અને હું તમને આવી શોર્ટ મેથડ જે છે એ દર વખતે આપતો જ રહીશ.
તો આ વસ્તુ જે છે ને મારે ટકાવાર પ્રમાણને આધારે કોઈ દી ન ગોતાય, કેમ કે એમાં મારે આખું કોષ્ટક દોરવું પડે. હું કોષ્ટક દોરવા જાઉં તો મેળ જ ન આવે, ફાઇન પડી જાય. તો એનો મતલબ એવો થયો કે આપણને આપી તો દીધું છે 108 ગ્રામ પ્રતિ મોલ છે, ઓપ્શનમાં 4 આપ્યા જ છે, 4 ઓપ્શનમાં કિંમત મૂકી દો, 108 ક્યાં થાય છે એ સીધો જવાબ. ઉદાહરણ તરીકે આપણે પહેલું લઈએ, કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 8, નાઇટ્રોજનની સંખ્યા 2. કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 8, નાઇટ્રોજનની સંખ્યા 2, ઓપ્શન નંબર 1. તો હવે આપણે શું કરવાનું કે ભાઈ આનો જે છે સીધો અણુભાર જ ગોતી લ્યો. જો અણુભાર 108 થઈ જાય તો આપણો જવાબ સાચો થઈ ગયો. એટલે અહીંયા જે છે એ આપણે શું કરી દઈશું તો કે ભાઈ અહીંની જો વાત કરીએ તો 6 ગુણ્યા 12 વત્તા તો કે વત્તા 8 વત્તા 2 ગુણ્યા 14. તો હવે અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા કેટલું આવી જશે તો કે ભાઈ 24, અહીંયા 8 સોરી 12 6 96, બરાબર. તો અહીંયા જે છે કેટલું આવી જશે 14 દૂને 28, બરાબર. તો હવે આ 12 6 કેટલું થાય 72 થાય ને. આ 96 ભૂલથી બોલાઈ ગયું ભાઈ, 72 જ છે હો ભાઈ, 12 6 72. કેમ કે 96 કરવા જાવ તો ભાઈ 108 મેળ નતો આવતો એટલે તરત પાછું આવી ગયા. તો હવે હું આ 3નો સરવાળો કરું એટલે મને તરત જ જે છે 100 + 8 કેટલું મળી જાય 108 ગ્રામ પ્રતિ મોલ. ઘડિયા બાકા કરી નાખજો, ગમે ત્યારે પૂછી તો કામ આવે. તો અહીંયા જે છે એ શું આવી ગયો આપણો અણુભાર મળી ગયો. તો હવે આપણી પાસે આ જે ઘટકો છે એનું પ્રમાણ સીધું મને શું મળી ગયું, કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 8, નાઇટ્રોજનની સંખ્યા 2. તો આના માટે ક્યાંય કોષ્ટકવાળી મેથડ કોઈ દી કરતા નહીં. 4 ઓપ્શન આપેલા હોય કે નહીં એ ઓપ્શનમાં કિંમત મૂકી દેવાની એટલે આપણી પાસે તરત જ જવાબ આવી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ 30 નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ. શું કે છે 100 ml યુરિયાનું દ્રાવણ 6.02 × 10⁻20 અણુ ધરાવે છે. તો યુરિયાની સાંદ્રતા કેટલી? આપણે છે ને સાંદ્રતા જ્યારે પણ ગોતવાની હોય ને છોકરાઓ, સાંદ્રતા સાંભળજો, તો હું શું કરું હંમેશા મોલારિટી જ ગોતું. અને મોલારિટી એટલે શું મોલ પ્રતિ લીટર. જો આ સહેલું થઈ ગયું. તો આપણને જે છે ને અણુ આપ્યા છે 6.022 × 10⁻23 આપ્યા હોત ને તો હું એને 1 મોલ કહી દે. પણ આપણને કેટલા આપ્યા છે 6.022 × 10⁻20. તો એનો મતલબ એવો થયો આ તો બે ઉડી જવાના છે ને. તો 10⁻20 અને 10⁻23 એટલે અહીંયા મને મળી જાય 10⁻³ મોલ. કેટલા મળી જાય 10⁻³ મોલ. હવે કદની વાત કરીએ. કદની જો હું વાત કરું તો શું કહી દઈશ 1000 ml આપ્યું હોત ને 1000 ml તો હું તરત એને 1 લીટર કહી દે, બરાબર છે. પણ અહીંયા મને કેટલું આપ્યું છે 100 ml. તો 100 ml એટલે શું થઈ ગયું 0.1 લીટર અથવા 10⁻1 લીટર, અથવા કેટલું થઈ ગયું છોકરાઓ 10⁻1 લીટર. તો હવે જુઓ, હવે આપણે શું કરી નાખીએ તો કે ભાઈ મોલારિટીમાં મોલની બદલે લખી નાખું છું 10⁻³ અને લીટરની બદલે લખી નાખું છું 10⁻1. છેદનો છેદ અંશમાં જાય એટલે શું થઈ જશે આ ભાઈબંધ ઉપર લઈ જો 10 જવાબ આવશે 10⁻2 0.01 મોલારિટી. કેટલો જવાબ આવશે 0.01 મોલારિટી આપણો જવાબ આવશે, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણો જવાબ આવી ગયો 0.01. 31 નંબરનો પ્રશ્ન, જો પાછો તટસ્થીકરણનો પ્રશ્ન આવ્યો 31 નંબરમાં ફરીથી મારે શું કરવું છે તટસ્થીકરણ. અહીંયા થોડુંક ધીમે ધીમે રકમ વાંચશું, બરાબર, ધીરે ધીરે. જો સાંભળો, આપણને એવું કહે છે 20 ml 0.1 મોલારિટી ફોસ્ફોરસ એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે 0.1 મોલારિટી KOHના દ્રાવણનું કેટલું કદ જોઈએ? એટલે એક બાજુએ જે છે એ આપણને શું આપેલું છે તો કે એક બાજુએ આપ્યું છે ફોસ્ફોરસ એસિડ એટલે NM1V1 = NM2V2. હવે સાંભળો, જો મેં શું કર્યું અહીંયા n મૂકી દીધો. થોડીક વાર પહેલાં મેં તમને કીધું હતું ને કે જ્યારે તમને તટસ્થીકરણ માટે નોર્માલિટી આપેલી હોય કે નહીં તો નોર્માલિટી માટે આપણે સંયોજકતાની જરૂર નથી. નોર્માલિટી માટે કોઈ જ સંયોજકતાની જરૂર નથી, પણ મોલારિટી હોય તો ફરજિયાત લખવું પડે. આ હું કોના માટે લખીશ H3PO3 માટે
અને આ કોના માટે હું લખીશ KOH માટે. તો હવે સાંભળો, નોર્માલિટી કેટલી હોય 3 છે ને, આ રહ્યું જો, એટલે આપણે લખ્યું હતું કે છૂટા પડતા હાઇડ્રોજનની સંખ્યા કેટલી મળી જાય મને 2H+, સંયોજકતા થઈ ગઈ 2, એટલે અહીંયા આવી જશે 2. હાલો, ફોસ્ફરસ એસિડ જે છે એ 0.1 અને 20 ml છે, 0.1 અને 20 ml. KOHમાં છૂટા પડતા હાઇડ્રોજન OHની સંખ્યા કેટલી છે, OH1, એની સાંદ્રતા આપી છે તો કે હા 0.1. તો હવે આનું કદ કેટલું જોઈએ, એટલે કે આપણે V2 ગોતવાનું છે. એટલે હું શું કરું, 0.1 ને કેન્સલ કરી નાખું, એટલે 2 × 20 મને V2 બરાબર ડાયરેક્ટ કેટલું મળી જશે, 40 ml. કેટલું મળી જશે, 40 ml. તો આ આપણો આનો જવાબ થયો. રેડી. તો અહીંયા આપણે તટસ્થીકરણ માટે યાદ રાખશું, નોર્માલિટી માટે સંયોજકતાની જરૂર નથી, પણ મોલારિટી માટે સંયોજકતા મૂકવી પડે છે. એ અગત્યનું થઈ ગયું. હવે 32મો MCQ જો, 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા જણાવો. હું જો કેલ્શિયમ કાર્બોનેટની વાત કરું ને, એટલે કે CaCO3, તો પહેલાંનો અણુભાર ગોતી લઈએ આપણે. કેલ્શિયમનો કેટલો હોય, 20 દૂને 40, કાર્બનનો 6 દૂને 12 અને ઓક્સિજન 16 તરીને 48. આ બધાનો સરવાળો કરશો એટલે કેટલો આવશે, 100 ગ્રામ પ્રતિ મોલ. આપણને આપ્યું છે 10 ગ્રામ, તો 10 ગ્રામનો મતલબ શું થઈ ગયો, તેથી 10 ગ્રામ એટલે 10 ગ્રામ જે છે એ આપણને આપ્યું છે, એટલે હું શું કરી નાખું છું, મોલ ગોતી લઉં, તો 10/100 એટલે 0.1 મોલ. બરાબર. અમે શું કર્યું, 10 ગ્રામ માટે 10 × 100 વજન છેદમાં અણુભાર 0.1 મળી ગયું. પણ પ્રોટોનની સંખ્યા ગોતવાની છે ને, તો પ્રોટોન એ ગોતવા પડશે ને મારે. કેલ્શિયમના પ્રોટોનની સંખ્યા કેટલી હોય, તો કે ભાઈના પરમાણુ ક્રમાંક જેટલી, એટલે કે 20. કાર્બનની વાત કરીએ તો 6, એક ઓક્સિજનમાં કેટલી હોવાની, 8, તો 3 હોય તો 8 તરીને 24. બરાબર છે. 24 ને 6 30 + 20, 50 પ્રોટોન મને જોવા મળ્યા. હવે 50 પ્રોટોન અને 0.1 મોલ, એટલે અહીંયા હું શું લખી નાખું, કુલ પ્રોટોન બરાબર શું આવશે, N × મોલ × એવોગેડ્રો આંક. ચાલો જોવો જોઈએ, મોલ કેટલા મળ્યા આપણને, સંખ્યા કેટલી મળી આપણને, 50. મોલ કેટલા મળ્યા, 0.1, એને ગુણ્યા 6.022 × 10⁻23 થઈ ગયું. ચાલો, તો હવે આપણે જે છે એ શું કરી નાખીએ છીએ, તો કે 50 એટલે 10⁻1, 0.1 એટલે 10⁻1, તો કેન્સલ, એટલે 5 6 30. અહીંયા મારી પાસે વેબન શું આવી ગયું, તો કે ભાઈ 30.0, બરાબર. ખાલી 30 લખું તો ચાલશે, તો કે આ ચાલશે. એને ગુણ્યા 10⁻23 અથવા તો 3.0 × 10⁻24 જવાબ આવશે. બરાબર છે. 3 × 10⁻24. બરાબર. ચાલો, ઓપ્શન નંબર બીમાં આપણને આપેલું છે. રેડી. ચાલો, તો આ જે છે ને એ આપણે જો પ્રોટોનની સંખ્યા હોય, પરમાણુની સંખ્યા હોય કે કોઈ પણની સંખ્યા, એને આવી રીતે આપણે દર્શાવતા હતા. ઓકે, ચાલો, તો હવે આપણે બોર્ડ નંબર 3 જે છે કે નહીં, એમાં આગળ ઉપરનું કાર્ય કરીએ. તો બોર્ડ નંબર 3 જે છે એ શું થયું, તો કે જો આવી રીતે હાલો, હવે લાઇટ બિલ તો નહીં હોય મારી પાસે. હા, એમને કહી રહો થોડીક વાર પછી આવું છે કે એમને કંઈ વોટ્સઅપ. હા, પણ લેક્ચરમાં છું, ચાલુ છે અત્યારે.
પતે પછી આવું ને એમને કહ્યું કે તમને થોડીક વાર પછી કે અલ્ટ્રાવિઝન સ્કૂલે આવીને હું તમને આપી દઉં. એ કામ કરું, વોટ્સઅપમાં તને મોકલું. હા, ઓકે. ચાલો, તો આજે દાખલામાં આપણે કર્યું એ શું કર્યું, તો કે આજે આપણે દાખલાની વાત કરીને એની અંદર આપણે બધા જ પ્રોટોનની સંખ્યા ગોતી લીધી. હવે એના પછીનો જે છે ને એ એક દાખલો જોઈએ, જેની અંદર આપણે જે છે એ બોર્ડ નંબર 3માં આ તમામ પ્રકારની જે છે એ વસ્તુની માહિતી મેળવશું. શું કહે છે, જો આપણને એક દ્વિસંયોજક ધાતુ આપેલી છે, દ્વિસંયોજક ધાતુ, એટલે આપણે એને દર્શાવવું હોય તો કેમ દર્શાવાય, m+2. આનો છે ને તુલ્ય ભાર આપ્યો છે આપણને, આનો આપણને શું આપેલો છે, તુલ્ય ભાર આપેલો છે. તુલ્ય ભાર કેટલો થાય છે, તો કે આનો તુલ્ય ભારની જો આપણે વાત કરીએ તો તુલ્ય ભાર આપણને 32 આપેલો છે. કેટલો આપેલો છે, 32. તો પહેલાં હું એનો અણુભાર ગોતી લઉં. હાલો, તો અણુભાર બરાબર આપણે તુલ્યભારનું સૂત્ર આપણે લખતા હોય તો શું કરતા હતા, તો કે ભાઈ તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં સંયોજકતા. શું કરતા હતા આપણે, અણુભારના છેદમાં સંયોજકતા. એટલે હવે જો હું અહીંયા અણુભાર જે છે એની વાત કરું તો શું થઈ જાય, તુલ્યભાર ગુણ્યા સંયોજકતા થઈ જશે. આવું તુલ્યભાર ગુણ્યા સંયોજકતા. તો તુલ્યભાર કેટલો લેવાનો, 32. સંયોજકતા કેટલી લેવાની, 2. એટલે અહીંયા આપણને જે છે એ કેટલો મળી જશે, 64 ગ્રામ પ્રતિ મોલ. હવે આખું એમ કે છે તો તે ધાતુના નાઇટ્રેટ ક્ષારનું આણ્વીય દળ કેટલું થાય. એટલે હવે મારે ધાતુના નાઇટ્રેટ ક્ષારની જો વાત કરીએ તો કઈ રીતે મેળવશું, તો કે ધાતુનું નાઇટ્રેટ ક્ષાર આવી રીતે મેળવશું કે અહીંયા આવી જાય m+2 અને અહીંયા આવી જાય NO3 -1. હવે જો આપણે આનો ચોકડી ગુણાકાર કરીએ એટલે શું આવી જાય,